જોડ ચોવીસી ટોટલ 96 ગામ એટલા ટોટલ 96 ગામમાં છેલ્લા 20 વર્ષથી ગામ સમૂહ થાય છે. ગામની જેટલી દીકરીઓ હોય ને એટલી એક જ દિવસે પરણાવવાની, એકબીજાને બનતું હોય ન બનતું હોય પણ આખું ગામ સમૂહ ભોજન હોય ત્યાં જાય દીકરો મારો. આવું જ પડે જેને અન્ન ફેંકાય એને મન ફેંકાય. સાહેબ કોઈ પણ આપણે જે દાતાઓની ટ્રોફી આપવાની બાકી રહી ગઈ છે એ હા પણ હમણાં આવત છે બોલાય. હા હાલો શું કરું એમની અંદર મોકલે એ ત્યાં ઇન્ટરવ્યુ તો સત્વરે અહીંયા સ્ટેજ પર જમા કરાવી અને એની જગ્યાએ બીજી લઈ જવી. નામ બિપિનકુમાર કાંતિલાલ પંચાલ, ગામ ભાટસર, અમદાવાદનો રહેવાસી છું અને અત્યારે સંસ્થાનો પ્રમુખ છું. આપની સંસ્થાનું નામ શું છે? મારી સંસ્થાનું નામ છે શ્રી વિશ્વકર્મા મનોપંચાલ યુવક મંડળ, પાટણવાળા સમાજ, અમદાવાદ. અમદાવાદમાં તમારા સમાજના ઘર અને સભ્યો કેટલા? અમારા સમાજના અંદાજે અમદાવાદમાં 1500 ઘર છે હાલ. તેમાંથી અમારી પાસે 1375 સભ્ય હાલ રજીસ્ટર છે. આજે શું કાર્યક્રમ અને કઈ જગ્યાએ રાખવામાં આવેલો છે? આજે અમારો કાર્યક્રમ અહીંયા શ્રી વિશ્વકર્મા દાદાની ઉજવણી છે, તેમજ 13મો સમૂહ લગ્ન છે અને સોલા ભાગવત વિદ્યાપીઠમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કેટલા યુગલોનું આજે અહીંયા સમૂહ લગ્ન યોજાયું છે? અત્યારે હાલ અમારા 2 સમૂહ લગ્ન યોજાયેલા છે, 2 જણના. અને તમારા સંસ્થા દ્વારા બીજા કોઈ કાર્યક્રમો થતા હોય તેની માહિતી આપશો? અમારા સંસ્થા દ્વારા વિશ્વકર્મા મનોપંચાલ યુવક મંડળના નેજા હેઠળ સમૂહ લગ્ન, ચોપડાનું વિતરણ, કેલેન્ડરનું વિતરણ, બ્લડ ડોનેશન, એજ્યુકેશન, કૌટુંબિક માહિતી ગ્રંથ, વિધવા સહાયક યોજના અમલમાં મૂકેલી છે નવી, તેમજ પ્રવાસ માટે 60 વર્ષથી સિનિયર સિટીઝનને દર વર્ષે પ્રવાસે લઈ જવાનું આયોજન ગોઠવાયેલું છે. આજે કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે સમૂહ લગ્નમાં? અત્યારે હાલ 3500 લોકો અહીંયા ઉપસ્થિત છે અને અમારું મેન આ સંસ્થા જે ચાલુ કરી 1995માં ત્યારે મેળાવડા માટેની જ આ સંસ્થાનું કામ કાર્ય હાથ અમે ધરેલું હતું. કેટલા વાગ્યાથી સવારે કાર્યક્રમ ચાલુ થયો? સવારે 7 વાગ્યાથી કાર્યક્રમ અહીંયા ચાલુ થઈ ગયો છે. કેટલા વાગે પડશે? અંદાજે 2:30 થી 3 વાગ્યા સુધીમાં અમારો કાર્યક્રમ પતી જશે. તમારા સંસ્થામાં તમારા જે સહયોગીઓ છે, બીજા ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ, તેમનો સાથ સહકાર તમને કેવો મળી રહેશે? અત્યારે હાલ અમારી સંસ્થાના દરેક ટ્રસ્ટીગણ તેમજ કાર્યકર્તાઓ સંપૂર્ણ પ્રમાણે દિલ ઓર જાનથી અમને સપોર્ટ અને સહયોગ બંને રીતે કરી રહ્યા છે. તમારે જ્ઞાતિના સભ્યોનો સહકાર કેવો મળી રહેશે કોઈ પણ કાર્ય માટે? દરેક અમે કોઈ બી કાર્ય કરીએ છીએ તો અમારી જોડે અમારા કાર્યકર્તા તેમજ અમારા સભ્યશ્રી અમને પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છે. જય વિશ્વકર્મા દાદા. મારું નામ જગદીશ પંચાલ છે, ગામ ડુંગરાવ, અમદાવાદ રહેવાસી. આજે જે તમારે સંસ્થા તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, સંસ્થામાં આપનો હોદ્દો શું છે? હું સંસ્થામાં હાલ 2 વર્ષથી ટ્રસ્ટીમાં જોડાયેલો છું અને ખૂબ જ સરસ મજાનું આ કાર્ય માનનીય પ્રમુખ શ્રી બિપિનભાઈ કાંતિલાલ પંચાલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ છે. કેવું લાગે છે આ બધા આયોજન કરવામાં? ખૂબ સરસ અને સામાજિક રીતે આ સમાજની સેવાનું બહુ મોટું કાર્ય છે અને આ કાર્ય ભવિષ્યમાં હજુ અમે ઘણું આગળ વિશાળ કરીએ એની આશા અમે રાખીએ છીએ. તમે યુવાન છો તો સમાજના યુવાનો અને બાળકો માટે ભવિષ્યમાં તમારી સંસ્થા દ્વારા શું કાર્યો હાથ ધરવામાં આવશે? હાલ અમારા સંસ્થા દ્વારા એક અમને જે ટૂંક સમય પહેલા જ એક યોજના જાહેર કરેલી છે, જેના પિતા હયાત ના હોય અને માતા બાળકોનો ભણવાનો ખર્ચ ઉઠાવી શકે તેમ ના હોય, સમાજ તરફથી એમને પ્રોત્સાહન અને પ્રાથમિકતા આપવાનું કાર્ય સમાજ હવેથી ચાલુ કરશે. જય વિશ્વકર્મા દાદા.